આજે આપણે લોકો FY BCom ઇંગ્લિશ મીડિયમમાં ગઈકાલે આપણે જે કર્યું એક વખત વન ટાઈમ રિવિઝન કરી લઈએ, બરોબર છે। તો જુઓ તમારી પાસે પણ નોટબુકમાં તમે લખ્યું હશે, બરોબર છે। પહેલા તો આ ચેપ્ટર છે એ શેના માટે હતું કે જ્યારે પાર્ટનરશિપ ફોર્મ હોય એનું વિસર્જન થતું હોય, બરોબર છે। તો ત્યારે આપણે લોકોએ જે અસેટ્સ છે એ બધી વેચી અને એના જે લાયબિલિટીઝ છે એ પે કરવાની હોય છે। હવે આની જે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ હતી, તમે લોકો સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં એટલે કે 12માં કોમર્સમાં તમે લોકો ભણી ગયા હતા આની આખી જે અકાઉન્ટિંગ ઇફેક્ટ છે, પણ કઈ રીતના કોને રૂપિયા દેવા એ આ ચેપ્ટર શીખવાડે છે। એમાં સૌથી પહેલા મેં તમને લખ્યું હતું કે ઓર્ડર ઓફ પેમેન્ટ, તો પહેલા તમારે લોકોએ ડિઝોલ્યુશન એક્સપેન્સ ને કન્ટીજન્ટ લાયબિલિટી હોય એવા જે રૂપિયા હોય એને સાઈડમાં કાઢવાના, પછી તમારે સિક્યોર ક્રેડિટર છે એને રૂપિયા દેવાના, પછી અનસિક્યોર ક્રેડિટર હોય એમાં ક્રેડિટર્સ આવે, બિલ્સ પેયેબલ આવે, બેંક ઓવરડ્રાફ્ટ આવે એને રૂપિયા દેવાના, પછી રૂપિયા બચે તો પાર્ટનરની લોન પે કરવાની, અને પછી જો રૂપિયા બચે, બરોબર છે, તો કોને દેવાના? પાર્ટનર્સને દેવાના, બરોબર છે। નોટ કરી લખજો, એક નોટ કરી લખજો। If amount is not sufficient, amount is not sufficient એટલે sufficient એટલે કે પૂરતી, amount is not sufficient for the payment of above order liability if liability in order is more than 2, is more than 1, then amount distributed in liability ratio, હવે હું શું સમજાવવા માંગુ છું એ સમજો કે તમારી પાસે કેશ અવેલેબલ છે, કેશ અવેલેબલ 10,000 રૂપિયા છે, કેટલા છે? 10,000 રૂપિયા। તમે લોકો જે ઓર્ડરમાં આવ્યા તમારે અનસિક્યોર્ડ ક્રેડિટરને રૂપિયા દેવાના છે। હવે અનસિક્યોર્ડ ક્રેડિટરમાં બે લોકો છે, અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એમાં બે લોકો છે, એક છે ક્રેડિટર્સ ને કાંઈ ન કીધું એટલે અનસિક્યોર્ડ હતું, બરાબર છે। 30,000 bills payable 20,000। હવે તમે લોકો ઓર્ડર પ્રમાણે આવ્યા કે તમારે લોકોએ રૂપિયા દેવાના હવે આવ્યા છે અનસિક્યોર્ડ ક્રેડિટરને, અને જ્યારે રૂપિયા દેવાના આવ્યા ત્યારે તમારી પાસે ખાલી 10,000 રૂપિયા જ છે, બરાબર છે। જ્યારે આ બે અનસિક્યોર્ડ છે તો બેયને તમારે રૂપિયા દેવા પડે। હવે ક્રેડિટર કે પહેલા મને આપો, બિલ્સ પેયેબલ વાળા કે પહેલા મને આપો, તો તમે લોકો પહેલા કોને રૂપિયા દેશો? તો કે તમે કહેશો કે એક બાજુમાં હું આ 10,000 રૂપિયા તમારા બે વચ્ચે વેચી દઈશ, તો ઓલા બધા કહેશે કાંઈ વાંધો નહીં, આ કે મને 5,000 આપી દો, કે મને 5,000 આપી દો, ઓલો એમ કે ના 10,000 મને આપી દો, એમ ન ચાલે। તો આપણે લોકો કયા રેશિયોમાં દેવાના? તો કે લાયબિલિટીના રેશિયોમાં। એટલે લાયબિલિટી છે 3:2, એટલે કે આ 10,000 છે એ આપણે કયા રેશિયોમાં દેશું? 3:2માં, બરોબર છે। એટલે કે 3 ભાગ છે, એટલે કે 6,000 રૂપિયા પેડ, 6,000 ક્રેડિટર ને અને 4,000 કોને દેશું? બિલ્સ પેયેબલ વાળાને। એટલે આને રેશિયોમાં પે કરવાનો, અને રેશિયો કેટલો આવ્યો તો 3:2, બરોબર છે। તો બધા પ્રશ્ન થાય તો સર 30 માંથી 6 ગયા તો હજી 24 બાકી ગયા। હા, આપણી પાસે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવશે તો 24,000 રૂપિયા દેશું, બાકી 24,000 નું પૂછ લાગી જાય એને, કારણ કે આપણી પાસે હોવી તો જોઈએ ને મિલકત। અને આમ પણ તમે લોકો બધે ભણી પણ ગયા છો કે ભાગીદાર છે એની જવાબદારી અમર્યાદિત છે। અમર્યાદિત એટલે કે પોતાના ઘરની મિલકતો વેચીને પણ ધંધાનું દેવું એને ચૂકવવું
પડશે એવું તમે શીખી ગયા છો ફ્રેન્ડ્સ, બરોબર છે। એટલે ભવિષ્યમાં એવું થાય કે લાયબિલિટી છે એમાં રૂપિયા ન હોય તો એનું પોતાના ઘરના રૂપિયા, ઘરની મિલકત વેચીને પણ ક્રેડિટરના રૂપિયા પે કરવા પડશે। પણ એ અત્યારનો પ્રશ્ન નથી, આપણા ચેપ્ટરનો પણ પ્રશ્ન નથી, આપણે તો ખાલી આ રેશિયો, બરોબર, મારો તો બસ ખાલી એટલો જ ઈરાદો હતો કે હું તમને આ રેશિયો સમજાવી શકું, બરોબર છે, કે જ્યારે ઓર્ડર ઓફ પેમેન્ટ હોય ને એક કરતા વધારે લાયબિલિટી હોય ને રૂપિયા ઓછા હોય તો રૂપિયા કેમાં દેવાના? રેશિયોમાં। ક્લિયર બધાને એટલું? આવ નોટ ક્લિયર? ઓકે, હવે એના પછી મેથડ્સ for distributing cash amongst partners. Methods for distributing cash among partner. કેશ છે એ પાર્ટનર વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની। છેલ્લો ક્રમ હતો, યાદ આવે તો, કે કેપિટલ છે એટલે પાર્ટનરની જે કેપિટલ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છેલ્લો ક્રમ હતો, યાદ આવે છે? છેલ્લો ક્રમ, હે ને? તો કેટલી મેથડ છે એની? તો કે એની ભાઈ બે મેથડ છે, there are two methods, બરોબર છે, કે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની બે મેથડ છે। એમાં પહેલી મેથડ છે સરપ્લસ કેપિટલ મેથડ, સેકન્ડ છે મેક્સિમમ લોસ મેથડ। પહેલી છે સરપ્લસ કેપિટલ મેથડ છે અને જે બીજી આપી છે એ કઈ છે? મેક્સિમમ લોસ મેથડ। ક્લિયર? હમણાં લખાવું છે એના વિશે ચિંતા કરો માં। પહેલા મારો એવો ઈરાદો છે કે હું તમને બધા કન્સેપ્ટ્સ સમજાવતો જાઉં, લખાવતો જાઉં અને છેલ્લે જ્યારે સમમાં આવે કોઈ અઘરા અઘરા કન્સેપ્ટ્સ તો એ આપણે એની નોટ ત્યાં રાખશું, અહીંયા નહીં લખી, બરોબર છે? તમને એમ ન થાય કે જાજુ આ હું થિયરી ચાલુ કર્યું થિયરી, પણ સમજી ગયો કે હું બધા લોકોને અત્યાર સુધી મારા બધા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે પહેલા જે 2-3 લેક્ચર્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એ જે લેક્ચર્સ હોય છે એમાં હું બેઝિક શીખવતો હોઉં છું અને બેઝિક એટલું બધું મહત્વનું હોય છે કે જેને કારણે આખું ચેપ્ટર ઈઝી લાગે છે ફ્રેન્ડ્સ, બરોબર છે? એટલે હજી કહું છું કે જે લોકો મારા લેક્ચર મિસ કરે છે એ લોકો છે એ વ્યવસ્થિત રેગ્યુલરલી, અધરવાઇઝ તમે લોકો મેં ગઈકાલે પણ કીધું હતું, હજી જે લોકોએ ન કર્યું એ કરી લેજો કે મારી ચેનલ છે એ નારાયણ ક્લાસીસ જુનાગઢ, બરોબર છે? અહીંયા સ્વામીજીનો ફોટો હશે, બરોબર છે? એને સબસ્ક્રાઇબ કરી લ્યો અને એની અંદર હું આ મેં કીધું ગઈકાલે કે દર 2-3 દિવસો મારા વિડીયો છે અપલોડ કરતો હોઉં છું, જ્યારે મને ફ્રી ટાઈમ મળી જાય છે ત્યારે, તો આ વિડીયો પણ હું એમાં પાછા અપલોડ કરીશ। એટલે તમે લોકો અત્યારે એ કરજો કે લેક્ચર પતેલા ચેનલને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી આવજો, બરોબર છે? અને આની અંદર મેં કાલે કીધું હતું કે ભાઈ 11, 12 કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, બરોબર છે, પછી એમકોમ ના લેક્ચર પણ અપલોડ કરવાનો છું, તો એ બધા લેક્ચર્સ તમને આની અંદર અવેલેબલ થશે, બરોબર છે? બધા જ લેક્ચર તમે લોકો આની અંદર અવેલેબલ થઈ જશે। એટલે કે માનો કે તમારાથી નાના હોય, 11મું 12મું ધોરણ ભણતા હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, ભાઈ હોય, બહેન હોય, તો જેવી રીતના હું મારા ટ્યુશનમાં કોચિંગ આપું છું એવી જ રીતના હું મારી ચેનલમાં મફતમાં ફ્રી એજ્યુકેશન આપું છું। ઈરાદો મારો ખાલી એટલો જ છે કે ભાઈ આ કોરોનાનો જે પેનિક પીરિયડ આવે છે એમાં ઘર ઘર સુધી જ્યાં લોકોને મારી જરૂર છે, બરોબર છે, એ લોકોને મારા વિડીયો મળી રહે, મફતમાં એજ્યુકેશન મળી જાય ગાઈસ, બરોબર છે? ને આવું જ આધુનિક ટેકનોલોજીથી પણ ભણાવું છું ત્યાં, એમાં પણ, બરોબર છે? તો એ લોકોને થોડુંક ભણવાની પણ મજા આવશે, બરોબર? તો કહેજો કે એ લોકો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને લિંક બધા સાથે શેર કરજો ફ્રેન્ડ્સ, બરોબર છે? હું દર વખતે કહેતો છું કે આ ચેનલ છે ભલે મારી નહીં પણ એમાં તમારો સહયોગ પણ જરૂરી છે। આપણે એજ્યુકેશન વેચવાનું, તમારે લોકોએ એજ્યુકેશનને તમારા લોકોએ તો કાંઈ મહેનત નથી કરવાની, મહેનત તો ખાલી મારે કરવાની, રેકોર્ડ કરવાના છે, વિડીયો અપલોડ કરવાના છે, તમારા લોકોએ જસ્ટ ખાલી શેર કરવાના છે ફ્રેન્ડ સાથે, બરોબર છે? ઓકે ઓકે ઓકે, 2 મિનિટ। આટલા બધા બાકી રહી ગયા હતા।
બધા ટાઈમસર આવતા જાઓ ગાઈસ. બરોબર છે. તો તમારા લોકોએ તો કાંઈ નથી કરવાનું, તમારા લોકોએ તો જસ્ટ લિંકને શેર કરવાની છે. તો શેર કરજો. બીજું આ જે ઇફાઈના લેક્ચર છે એ પણ તમે બીજા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી કરીને એને પણ આપણા વિડીયો લેક્ચર્સ મળે. બરોબર છે. ચાલો, હવે પહેલી જે મેથડ છે એટલે કે પાર્ટનર વચ્ચે જે રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એની મેથડ પહેલી છે સરપ્લસ કેપિટલ મેથડ અને બીજી હતી મેક્સિમમ લોસ મેથડ. મેથડ ફોર ડિસ્ટ્રીબ્યુટિંગ કેશ અમોંગ્સ પાર્ટનર. જે લોકો હમણાં લેટ આવ્યા એ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ફટાફટી, જે લોકો લેટ આવ્યા છે એનો સ્ક્રીનશોટ લઈ લો. મેથડ ફોર ડિસ્ટ્રીબ્યુટિંગ કેશ અમોંગ્સ પાર્ટનર. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો જે લોકો લેટ આવ્યા છે. ચાલો, હવે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો કે મેં પહેલા એક નોટ લખાવી હતી એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આ પહેલા નોટ લખાવી હતી જે કાલે પૂરું કર્યું ને એની નીચે અમે નોટ લખાવી છે એનો સ્ક્રીનશોટ લઈ લો. અને અધરવાઇઝ મિસ થઈ ગયું હોય તો મારી YouTube ચેનલમાં 2-3 દિવસમાં અપલોડ કરી દઈશ વિડીયો, એટલે જોઈ લેજો આ બે. બરોબર છે. થઈ ગયું બધાને? ઓકે. ચલો, પહેલી મેથડ છે સરપ્લસ કેપિટલ મેથડ. એટલે નંબર આપો પહેલી સરપ્લસ કેપિટલ મેથડ. તમને સમમાં કહે છે કે કઈ મેથડનો યુઝ કરવાનો છે, સરપ્લસ કેપિટલ કે મેક્સિમમ લોસ. આ બેમાંથી ગમે એક પૂછાશે. ઘણી વખતે એવું બનતું હોય છે કે તમને એમ કે મેથડ કોઈ નો આપે, એનો મતલબ કે તમારે જે મેથડથી સમ ગણવો હોય તે, પણ ફાઇનલ આન્સર મોસ્ટ ઓફ કેસીસમાં સેમ આવતો હોય છે. બરોબર છે. સરપ્લસ કેપિટલ મેથડ ક્લિયર? જોઈન તો કરી દીધા. હવે કેટલાક જોઈન કરવા બધાને હજી બાર હતા. સરપ્લસ કેપિટલ મેથડ. બરોબર છે. જે લેટ આવ્યા છે એ બીજા એના ફ્રેન્ડ્સ પાસેથી ઓલા મગાવી લેજો. બરોબર છે. સ્ક્રીનશોટ કે વિડીયોઝ કે, અને બાકી YouTube ઉપર જોઈ લેજો મારા. બરોબર, 2 દિવસમાં આવી જશે. સરપ્લસ કેપિટલ મેથડ. પહેલા આનું તમને બેકગ્રાઉન્ડ કહી દઉં. સરપ્લસ કેપિટલ મેથડ આ મેથડ છે ને એવું બિલીવ કરે છે, સરપ્લસ કેપિટલ મેથડ એવું દર્શાવવા માંગે છે કે આપણે પાર્ટનરને પે કરવાના, પણ કેના? તો કે જેની વધારે કેપિટલ હોય, જેની વધારે મૂડી હોય, વધારે મૂડી હોય. એટલે કે નફા નુકસાનનું જે પ્રમાણ હોય, બરોબર છે, એના કરતા જેની વધારે મૂડી હશે એને આપણે પહેલા રિટર્ન કરવાના. એ આ મેથડનો થીમ છે કે મૂડી પણ કેવી હોય છે, નફા નુકસાનના પ્રમાણમાં હોવી જોઈએ. હવે માનો કે હું તમને એમ કહું કે કોઈ નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. બરોબર છે. તો આની મૂડી 60,000 છે, આની 30,000 છે, આની કેટલી છે? 20,000. તો જો આની 30 ને 20 બરોબર છે, એના રેશિયોમાં છે 3:2 માં. પણ આ જે 5 છે એ અહીંયા ખરેખર હોવા કેટલા જોઈએ? 50,000 હોવા જોઈએ. એની બદલે છે કેટલા? 60,000. એનો મતલબ એમ કે આને 10,000 રૂપિયા વધારે ભરેલા છે, તો આ 10,000 રૂપિયા આને પહેલા રિફંડ કરશું. પહેલા આપણે એને રિટર્ન કરશું 10,000. એટલે હવે મૂડી કેટલી આવી? તો કે 50, 30 અને 20. હવે આ સાચી મૂડી આવી 50, 30 અને 20. બરોબર છે. તો આ સરપ્લસ કેપિટલ મેથડની આ થીમ છે કે મૂડી છે, કેપિટલ છે, એ શુડ બી ઇન P&L પ્રપોર્શન. કે કેપિટલ છે એ પણ P&L પ્રપોર્શનમાં જ હોવી જોઈએ, નફા નુકસાનના પ્રમાણમાં જ હોવી જોઈએ. અને જો એનાથી વધારે કોઈની મૂડી હશે તો એને આપણે પહેલા પરત કરી દઈશું. આ મેથડની થીમ છે ગાઈસ. સમજાવો? સરપ્લસ કેપિટલ મેથડની થીમ શું છે? તો કે મૂડી છે નફા નુકસાનના પ્રમાણમાં જ હોવી જોઈએ. અને જો નફા નુકસાનના પ્રમાણ કરતા અલગ મૂડી હોય એટલે કે વધારે હોય તો જેની વધારે છે એને પહેલા રૂપિયા દઈશું અને બાકીના જે લોકો છે એને ધીરે ધીરે રૂપિયા આપશું. ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર બધાને? ક્લિયર? ઓકે. તો હવે જ્યારે તમને સરપ્લસ કેપિટલ મેથડનો સમ પૂછાય તો ત્યારે તમારે લોકોએ બે ટેબલ્સ બનાવવા પડશે. ટેબલ એટલે કે પહેલા તો સરપ્લસ કેપિટલ મેથડ ગોતવી પડશે, સરપ્લસ કેપિટલ ગોતવી પડશે, અને પછી બરોબર પહેલા તમારે સરપ્લસ કેપિટલ ગોતવી પડશે, અને પછી તમે લોકો બીજી મેથડમાં ડિસ્ટ્રીબ્યુશન કરી શકશો. પેલા બીજા ટેબલમાં ડિસ્ટ્રીબ્યુશન કરી શકશો. બરોબર છે ફ્રેન્ડ્સ? કઈ રીતના જોવો અહીંયા એક વખત જોઈ લો. નાનું થયું છે.
चलो अहींया हेडिंग आपजो स्टेटमेंट showing surplus capital, surplus એટલે કે વધારા, excess, બરોબર, surplus capital of partners, બરોબર છે। અહીંયા આપણે પાર્ટનર નું નામ લખશું A B C અને particulars। particulars A B અને C, clear? particulars A B અને C, clear બધાને? ઓકે, આ પાર્ટનર છે। હવે આને રૂપિયા દેવાની છે। સૌથી પહેલા એની ઓપનિંગ બેલેન્સ હશે, આપણે બેલેન્સ શીટ જોઈએ તો એમાં કેપિટલ ની ઓપનિંગ બેલેન્સ જોવા મળે, એટલે આપણે ઓપનિંગ બેલેન્સ કરશું। બધાય આમ તો 12મું પાસ કરીને આવ્યા છે એટલે ઘણા લોકોને યાદ હશે કે જે રિઝર્વ્સ હોય, અનામતો, રિઝર્વ્સ એટલે શું થાય? અનામતો, બરોબર છે। જેમ કે એના ઉદાહરણ લખું, જનરલ રિઝર્વ, સામાન્ય અનામત। તમને આના ગુજરાતી શબ્દ લખાવ્યા છે મેડમે કે નથી લખાવ્યા બધાના? હા એટલે જ ને, વર્કમેન કોમ્પેન્સેશન ફંડ, આ બધું પ્લસ કરવાનું, બરોબર છે? યાદ આવે ને, મૂડીમાં આપણે પ્લસ કરતા હોય, માઇનસ ફિક્ટિશિયસ એસેટ, અવાસ્તવિક મિલકત। જનરલી તમારા લોકોને અહીંયા બહુ જાજુ ટેન્શન આપતા નથી, એટલે પીએનએલ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ આપે છે। પીએનએલ એકાઉન્ટની કઈ બેલેન્સ આપે? ડેબિટ બેલેન્સ। ડેબિટ બેલેન્સ એટલે કે અસેટ સાઈડ હોય ને જે બેલેન્સ, મિલકત લેણા બાજુ, નફા નુકસાન ખાતું, ઉધાર બાકી, બરોબર છે? તો એ અહીંયા માઈનસ કરી દેવાનું, લોસ કહેવાય। એટલે યાદ આવે છે ને, પ્રવેશમાં કર્યું હતું, નિવૃત્તિમાં કર્યું હતું, બરોબર છે? કે રિઝર્વ્સ ની હોય આપણે ક્રેડિટ સાઈડ લેતા હતા કેપિટલમાં, એટલે પ્લસ કરતા હતા, અને પીએનએલ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ હોય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય એને શું કરી દેતા હતા? માઈનસ કરી દેતા હતા। યાદ આવે છે બધાને? આવું આપણે કર્યું હતું। હે, અસેટ સાઈડ, મિલકત લેણા બાજુ, ઉભો રહું, હા તો ઉભો થઈ જાવ બસ, આમ ને, હે, જનરલ રિઝર્વ, આટલું ક્લિયર દેખાય? બોલો બસ। અવાસર દુનિયામાં ક્યાંય મળશે? બિચારા કેટલી ફેસિલિટી કરતી હોય, કદર નથી દુનિયાને મારી, બોલો। રસ્તા ઉપર કોઈક દિવસ મળું તો ઓળખી તો શકશો ને કે આ બિચારા સાહેબ હતા, આપણને ભણાવે છે, અવળાકડા દેખાતા હતા વિડીયોમાં, હે? અરે તો ભલે, હે, થઈ ગયું? એટલે અહીંયા આપણને બધાની કેપિટલ ટોટલ મળી જશે, બરોબર? આ આપણને જે મળશે ધેટ ઇઝ ટોટલ કેપિટલ। અહીંયા સુધી બધાને આવડે છે। હવે હું તમને જે યાદ રખાવું એ રાખજો। જે લોકો જીપીએસસી ની પ્રિપેરેશન કરવા માંગતા હોય એને કહી દઉં કે એક મેં ચેનલની હમણાં સર્ચ કર્યું, તેમાં તું ઓનલાઈન જીપીએસસી સારામાં સારું જીપીએસસી નું નોલેજ આપે છે, બરોબર છે? લેક્ચર્સ અપલોડ કરે છે, તો એ બધા જોતા લેજો। બીજું જે લોકો યુપીએસસી ની પ્રિપેરેશન કરવા માંગે છે, એટલે કે આમાંથી કોઈ લોકો કલેક્ટર બનવા માંગે, જો દોસ્તો હું હજી કહું તમને, અમે જ્યારે ભણતા ને ત્યારે અમને કોઈ માર્ગદર્શન નહોતું કે કલેક્ટર બનવું હોય તો શું કરવું, મામલતદાર બનવું હોય તો શું કરવું, બરોબર છે? તો તમે લકી છો કે અમારા જેવા લોકો તમને કંઈક માર્ગદર્શન આપે, ભલે અમે એટલી તો માહિતી આપી શકીએ કે ક્યાંથી શું અવેલેબલ છે, પછી તમે તમારા દમ ઉપર આગળ સર્ચ કરી શકો। તો યુપીએસસી માટે મેં YouTube ની એક ચેનલ સર્ચ કરી હતી, ખાન્સ એકેડમી। સારામાં સારા યંગેસ્ટ ટીચર છે અને યુપીએસસી ની પ્રિપેરેશન બધા સ્ટુડન્ટ્સને કરાવે છે, મિલિયનમાં એના ફોલોઅર્સ છે, બરોબર છે? તો YouTube માં ખાન્સ એકેડમી પણ તમે લોકો, મને કોઈ રૂપિયા નથી આપતા કોઈ ચેનલ વાળા,
બરોબર છે, પણ હું જસ્ટ એટલા માટે કહું છું કે મને એવું લાગે છે કે તમે લોકો તમારા સપનાઓ સેવો, બરોબર છે, અને ધોરણ 12 પછી જ નક્કી થાય કે તમારે શું બનવાનું છે, કે તમે સીએ બનવા માંગો છો, કલેક્ટર બનવા માંગો છો, મામલતદાર બનવા માંગો છો, કે તલાટી મંત્રી બનવા માંગો છો, બરોબર છે, ગવર્મેન્ટ ઓફિસરમાં ક્લાર્ક બનવા માંગો છો. આ બધી વસ્તુ ટીવાય પછી જ 12 પછી નક્કી થાય. તો તમારે લોકોએ આની પ્રિપરેશન અત્યારથી સ્ટાર્ટ કરવી પડશે ગાઈસ, બરોબર છે. તો આના માટે તમને સાચું માર્ગદર્શન, બીજું એ જો આ કોરોનાનો પીરિયડ છે એટલે બધા લોકોનું ભણવાના મૂડ જતા રહે છે. ઇવન હું પોતે એમાંથી આવી જાઉં છું. મને પણ અત્યારે કોઈ વાંચવું ગમતું નથી, કાંઈ ગમતું નથી, બસ ઘરે બેસી આરામ કરું છું. મન થાય તો વિડીયો લેક્ચર છે એ બનાવું છું, અપલોડ કરું છું, બરાબર, કારણ કે સિચ્યુએશન એવી છે, મૂડ આખું ઉડી ગયો છે બધા સ્ટુડન્ટ્સનો. તો હું ઈચ્છું છું કે આનો તમે લોકો ફાયદો લ્યો અને વાંચો. તમને ક્યાંય હેલ્પની જરૂર હોય, ક્યાંય ન સમજાતું હોય, તમે લોકોને કંઈ માર્ગદર્શન જોતું હોય તો તમે લોકો જે મારા વોટ્સએપ નંબર છે એમાં મને મેસેજ કરી શકો છો. બસ જસ્ટ મેસેજ કરજો, કારણ કે હું છે એ લેક્ચરમાં ઘણી વખત વ્યસ્ત હોતો હોઉં છું, બરોબર છે, કે તમારે કોઈ સીએ કરવા માટે શું કરવું જોઈએ, સીએસ કરવા માટે શું અત્યારે કરવું જોઈએ, બરોબર છે. માનો કે કોઈ સ્ટુડન્ટ્સ 10-12 સ્ટુડન્ટ્સ થઈ જશે આપણા સીએ ના, તો આપણે સીએ ની પણ બેચ વી વિલ કન્ડક્ટ, બરોબર છે, સારામાં સારું એજ્યુકેશન આપી શકે એવી સીએ ની બેચ પણ આપણે કન્ડક્ટ કરી શકશું અહીંયા. પણ અત્યારે સમય છે ઓનલાઈન, અત્યારે આપણે ઓનલાઈન કરી શકશું. જે ખુલશે પછી આપણે, એટલે આનો બેનિફિટ લ્યો. અત્યારે તમે ઘણા બધા નવરા છો, તમારા લોકોએ અહીંયા આવવું નથી પડતું કોલેજે, તો ઘણો બધો સમય તમારી પાસે છે ફ્રેન્ડ્સ, બરોબર છે. તો આ બધા સમયને એક સારામાં સારો ઉપયોગી બનાવો, બરોબર છે, જેથી કરી અને તમે લોકો છે આગળ વધી શકો. મારો ઉદ્દેશ્ય કોરોના પીરિયડ હાલે છે એટલે એટલો જ છે કે તમે લોકો સ્ટડીને ફોકસ બેઝ રાખો અને અત્યારે તમે તમારું કેરિયરનું વિચારો. ચલો હવે આપણે આગળ પ્રોસીજર છે આગળ ધપાવીએ છીએ, બરોબર છે. હવે જો અહીંયા શું કરવાનું, હવે અહીંથી સ્ટેપ યાદ રાખજો. ડિવાઇડેડ બાય પીએનએલ રેશિયો, નફા નુકસાન ખાતાનું પ્રમાણ, બરોબર છે. આ જે ટોટલ કેપિટલ આવે છે એને ડિવાઇડેડ બાય તમારે શું કરી દેવાનું, પીએનએલ રેશિયો. માનો કે આનો પીએનએલ રેશિયો 3:2:1 હોય, બરોબર છે. તો પીએનએલ રેશિયો ને તમારે પીએનએલ રેશિયો અહીંયા લખવાનો, બરોબર છે. એના આધારે તમને લોકોને મળશે બેઝ કેપિટલ. શું મળશે? બેઝ કેપિટલ. બેઝ કેપિટલ એટલે કે નફા નુકસાનના પ્રમાણે જેની કેપિટલ હોય. બેઝ કેપિટલ કેમ મળે? તો કે ભાઈ ટોટલ કેપિટલ divided by P&L ratio. Total capital divided by P&L ratio. Suppose કરો કે આના 10,000 છે, આના 30,000 આવ્યા અને આના 50,000 આવ્યા, બરોબર છે. તો સમજો કે આ ત્રણ માંથી ઓછું કયું, 50, 30 ને 10 માંથી ઓછું કયું, 50,000 ઓછા કહેવાય, સોરી 10,000 ઓછા કહેવાય. આ ત્રણ માંથી ઓછા ક્યાં? તો કે 10,000. તો આ જે 10,000 ઓછા છે એને આપણે શું કહેશું? બેઝ કેપિટલ. શું કહેશું? બેઝ કેપિટલ. 10,000, બરોબર છે. આ 10,000 ઓછા છે એને આપણે શું કહેવાનું? બેઝ કેપિટલ. એટલે કે આનો આધારે આપણે કોઈ બધાની મૂડી હોવી જોઈએ. જે નાનું હોય, નાનાના આધારે બધાની મૂડી ગોતવાની છે, બરોબર છે. આટલું થયો. એના પછીનું રિવાઇઝડ બેઝ કેપિટલ. શું ગોતવાનું? રિવાઇઝડ બેઝ કેપિટલ. ચિંતા કરો માં એકાદ સમ ગણાય એટલે બધું આવડી જશે. રિવાઇઝડ બેઝ કેપિટલ. રિવાઇઝડ બેઝ કેપિટલ એટલે શું થશે એ સમજો. કે તમે લોકો આ બેઝ કેપિટલ ગણી 10,000 રૂપિયા, એના આધારે તમારે બધાની કેપિટલ ગણવાની છે. એના આધારે બધાની મૂડી હોવી જોઈએ ઇન્ટુ P&L રેશિયો, બરાબર છે. તો જો 1/10,000 એટલે આના 10,000 જ થાય. 1/10,000, બરાબર, અથવા 10,000 ગુણ્યા 1 એટલે 10,000. 10,000 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 20,000. બેઝ કેપિટલ 10,000 હતી ને આપણી. 10,000 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 30,000. સમજાણું? આવી ગયા P&L રેશિયોમાં કેપિટલ 10,000, 20,000 ને 30,000 આવી ગઈ. P&L રેશિયોમાં જુઓ 3:2:1 આવ્યું ને, 3:2:1 આવી ગયું. 30, 20 ને 10, બરાબર. આ રેશિયોમાં હોવી જોઈએ.
બરાબર છે. તો તમારા બિઝનેસમાં કેપિટલ કેટલી હતી? તો કે ભાઈ 50,000 હતી. હોવી કેટલી જોઈતી હતી? તો કે 30,000 હોવી જોઈતી હતી. તો એનો મતલબ એમ કે હજી વધારે કેટલી છે કેપિટલ તમારી? એની કેપિટલ કેટલી વધારે છે ધંધામાં? 20,000 છે. આની કેપિટલ ધંધામાં કેટલી હતી? તો કે 30,000. હોવી કેટલી જોઈતી હતી? તો કે 20,000. તો 10,000 વધારે છે આના ધંધામાં. બરોબર છે. પછી આની કેપિટલ બિઝનેસમાં કેટલી છે? તો કે 10,000. હોવી કેટલી જોઈતી હતી? તો કે 10,000. તો એનો મતલબ આની 1 રૂપિયા ધંધામાં વધારે છે નહીં. સમજાણું? એટલે અહીંયા ખબર પડી જાય નફા નુકસાનના પ્રમાણમાં કેપિટલ આવી ગઈ 3:2:1. શું કરવાનું પાછું યાદ રાખો. પહેલા તમારી જે ટોટલ કેપિટલ હોય, ટોટલ કેપિટલ આવી એની નીચે લખો P&L રેશિયો 3:2:1. હવે ટોટલ કેપિટલ એને ભાગ્યા P&L રેશિયો કરો એટલે આપણને બેઝ મળે કેપિટલ 50,000, 30,000 ને 10,000 જેટલી કેપિટલ. સપોઝ કરો 1 લાખ રૂપિયા શાયદ હશે. બરોબર છે. બરોબર. તેને ભાગ્યા આપણે P&L રેશિયો કરી એટલે આપણે રિવાઇઝ બેસ્ડ કેપિટલ મળી 30, 20 ને 10. બરોબર છે. હવે આ મેથડ છે ને કન્ટિન્યુ ફોલો કરવાની છે. કન્ટિન્યુ ફોલો એટલે પાછા ડિવાઇડેડ બાય શું કરવાના? P&L રેશિયો. P&L રેશિયો. હવે અહીંયા જે રહેશે 3:2. P&L રેશિયો ખાલી રહેશે કેટલો? 3:2. બરાબર છે. હવે આને ફિગરને કોઈ ધ્યાનમાં નહીં લેતા, હું તો ખાલી તમને આ જાણ કરવા જ કરતો હતો. પાછું શું ગોતવાનું? બેઝ કેપિટલ. આ બે માંથી ઓછી હોય તો સપોઝ કરો આને 5,000 છે અને ફિગર કોઈ રિલેવન્ટ નથી કારણ કે આગળ મેં જરાક રોંગ થઈ ગયું છે મારાથી, પણ ફિગર કોઈ રિલેવન્ટ નથી. તમને મારે ખાલી સમજાવવો એ જ ઉદ્દેશ્ય છે આનો. તો આમાંથી ઓછા કોણ છે? તો કે 5,000. ઓછા ક્યાં? 5,000. તો આને આપણે શું કહેશું? બેઝ કેપિટલ. આધારભૂત મૂડી. ઓલું પ્રવેશના દાખલામાં કદાચ કર્યા હોય તો બધાય ખબર ને, ઓલી છેલ્લા 3-4 દાખલા હતા આધાર મૂડી, મૂડીના આધાર તરીકે ગણીને બીજા બધાની મૂડી ગણવાની હતી. યાદ આવતું હોય તો બધાને આવે છે. આ એવા દાખલા પછી હેલા ચિંતા કરોમાં છે છેલ્લે. ચલો બેઝ કેપિટલ ઉપરથી આપણને શું મળશે? રિવાઇઝડ બેઝ કેપિટલ. રિવાઇઝડ એટલે સુધારેલી. રિવાઇઝડ બેઝ યાદ ન રહે તો શરમાયા વગર લખી નાખવાનું. રિવાઇઝ નો મતલબ શું થાય? સુધારેલ. રિવાઇઝ નો મતલબ શું થશે? સુધારેલ. બરાબર છે. તો 5 બરાબર. બેઝ કેપિટલ 5 આવી. 5 ગુણ્યા 2 એટલે અહીંયા 10,000 થઈ જશે ને અહીંયા 5 ગુણ્યા 3 એટલે કેટલી થઈ છે? 15,000 થશે. બરાબર ને. બેઝ કેપિટલ 5,000 હતી તો 5 ગુણ્યા 2 એટલે 10,000. 5 ગુણ્યા 3 એટલે કેટલી થઈ? 15,000. જુઓ 3:2 રેશિયોમાં આવી ગઈ. જો વાત આવી ગઈ. 15,000 ને 10,000 3:2 માં આવી ગઈ. બરાબર છે. A અને B. C તો ઉડી જ ગયો છે એટલે C નું કઈ આપણે ગણવાનું થતું નથી. A અને B નું જ ગણવાનું થાય છે. તો હવે જોવો જે સરપ્લસ કોની રહે છે? તો 20 માંથી 15 ગયા તો 5,000 આના રહ્યા A ના. 10 માંથી 10 ગયા તો B ના કઈ રહેતા નથી, 0. એટલે 0 B નું કઈ સરપ્લસ નથી પણ A ના છે 5,000 રૂપિયા સરપ્લસમાં. હવે આગળ જાય એવું નથી કારણ કે આગળ બધાયનું પતી ગયું. તો હવે ઓર્ડર ઓફ પેમેન્ટ લખાવો. ઓર્ડર ઓફ પેમેન્ટ. કોને કેટલા રૂપિયા પે કરવાના છે એને કહેવાય ઓર્ડર ઓફ પેમેન્ટ. જો જેની સરપ્લસ હોય એને પહેલા દે. તો પેલી આની સરપ્લસ હતી 5,000. પહેલા આપણે એને 5,000 દેશું. બરોબર છે. પેડ રૂપીસ 5,000 ટુ A. પહેલા આપણે કોને દેશું? A ને દેશું 5,000 રૂપિયા. પછી સેકન્ડ આપણે જે રિવાઇઝ સ્ટ્રક્ચર કર્યું હતું એટલે કે આના 15,000 અને આના કર્યા હતા 10,000. રિવાઇઝ સ્ટ્રક્ચર કર્યું હતું. બરોબર છે. સ્ટ્રક્ચર ને આખું રિવાઇઝ કર્યું હતું એટલે આને 15 આપવાના થાય ને આને 10 આપવાના થાય. સેકન્ડ શું કરશું? પેડ A રૂપીસ 15,000. એને 15,000 દેશું બીજા ઓર્ડરમાં અને B ને કેટલા દેશું? 10,000. જો પૂરતા રૂપિયા નહીં હોય તો 3:2 માં દઈ દેશું. બરોબર. પણ દેશું ખરા. અને ત્રીજો ઓર્ડર
if balance remaining paid, હવે જો રૂપિયા વધે તો પે કરવાના A, B and C in P&L રેશિયો. આ આપણે કહ્યું ને આ રીતના આપણે 5 ને 15 20 વયા ગયા તો જો આના 20 જ વધારે હતા. એક્સેસ જુઓ 20 જ હતી. પહેલી સિચ્યુએશન જો તો 20 જ વધારે હતા. દેખાય તો 20 આપણે ને વધારે ચૂકવી દીધા તો P&L રેશિયો માં આવી ગયા હોય એના રૂપિયા. પછી જો આના 10,000 વધારે હતા પહેલા સ્ટેપમાં આપણે કહ્યું ત્યારે તો 10,000 જો આને ચૂકવી દીધા બરોબર. એ 10 ચૂકવી દીધા એટલે P&L રેશિયોમાં કેપિટલ આવી ગઈ. તો હવે જે રૂપિયા છે બેયને A, B ને C ત્રણેયને દેવા પડશે ઇન P&L રેશિયો. આ રીતના રૂપિયા ચૂકવાશે. સમજાણું? પેલા A ને દેશું 5,000 જેની વધારે કેપિટલ છે. પછી બીજા રાઉન્ડમાં A અને B ને A ને 15 દેશું ને B ને કેટલા દેશું? 10 દેશું અને ત્રીજા રાઉન્ડમાં ત્રણેયને એક આરે દઈ દેશું. બરોબર છે? P&L રેશિયોમાં ત્રણેયને P&L રેશિયોમાં ત્રીજા રાઉન્ડમાં દઈ દેશું ફ્રેન્ડ્સ. ક્લિયર? સમજાણી? આ હતી તમારી સરપ્લસ કેપિટલ મેથડ. ક્લિયર? સરપ્લસ કેપિટલ મેથડ. બરોબર છે? જે લોકો રેગ્યુલર આજ નહોતા એ લોકોને મેં કીધું છે કે એક બે દિવસમાં હું આ નારાયણ ક્લાસીસ જુનાગઢ મારી ચેનલ ઉપર વિડીયો મૂકી દઈશ. બરોબર છે? તો ચાલો આ પૂરો રાખીએ છીએ. હવે આવતીકાલથી તમે લોકો ટેક્સ્ટ બુક લઈને બેસો બધા લોકો. બરોબર? આવતીકાલથી આપણે લોકો વી વિલ સ્ટાર્ટ ધ સમ્સ અને સમ સ્ટાર્ટ કરશો એ તમને વધારે સમજાશે. આ મેં થિયરીને લખવાનું એટલું રીઝન હતું કે તમારામાંથી જો કોઈ પ્રોફેસર બને, તમારામાંથી કોઈ ટીચર બને તો એટલીસ્ટ યુ શુડ ટુ નો કે આ બધી વસ્તુ કેમ આવે છે, શું આનું લોજિક છે. બરાબર? હજી થોડાક સમ કરશું ને વચમાં હું તમારી આ ચેપ્ટર રિલેટેડ વાતો કરીશ ત્યારે તમને એમ સમજાશે કે ઓહો આપણને ઘણું બધું આવડે છે અને ત્યારે આ ચેપ્ટરનું આખું જે મતલબ છે એ તમને સમજાઈ જશે. હું મારો બેસ્ટ પ્રયત્ન કરું છું કે તમે લોકોને સારામાં સારી રીતના ગુજરાતીનો પાયો લઈ અને સમજાવી શકું, કારણ કે આપણે લોકો ગુજરાતી મીડિયમમાંથી આવ્યા હોય એટલે. બરોબર છે? તો મળીએ છીએ ફરી પાછા કાલે આપણે લોકો આ જ સમયે. બરોબર? ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ. અને જો તમે લોકોને એમ લાગે કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ ચેનલને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.